એવો પ્રશ્ન થયો હતો કે પ્રયત્ન પછી કૃપા આવે કે કૃપા પછી પ્રયત્ન આવે, તો એવો પ્રશ્ન થયો હતો. તો આના માટે આપણે કૃપા કોને માનવી અને ક્યારથી માનવી એના ઉપર ડિપેન્ડ થાય છે. એટલે કે ક્યારે પ્રભુની કૃપાને રિયલાઇઝ કરીએ ને કેવી રીતે કરીએ તેના ઘણા બધા જુદા પર્સપેક્ટિવ હોય છે. તો વરણ જે છે આપણે જાણતા નથી, ખાલી ભગવાન જ જાણે છે. તો આપણે એવું માનવું જોઈએ કે આપને મનુષ્ય દેહ પ્રાપ્ત થયું છે તો એ મનુષ્ય દેહ બહુ દુર્લભ છે. તો આમાં બધા પ્રકારના દેહ આવી ગયા. એટલે અહીંયા જે પ્રકારનો દેહ જે છે એ મેટર નહીં થતું. એટલે કે આમાં પ્રવાહી કે રાક્ષસો બધા આવી ગયા. તો જયારે આમના ઉપર ભગવાનની કૃપા થાય છે તો બીજું કશું મેટર નહીં થતું. જેમ કે પ્રહલાદજીના અસુર કુળમાં જન્મ થયો હતો, જ્યાં એમના પિતા ભગવાનથી વિરોધી હતા, તો પણ પ્રહલાદજી પર કૃપા કરી ભગવાને. તો એવી રીતે આ જે ધ્યેય જે છે એ મેટર નહીં થતું. એટલે કે જયારે ભગવાનની કૃપા હોય તો બીજું કશું મેટર નહીં થતું. તો હવે આપણે બે રીતે, એક અવતાર કાળ બીજું અનવતાર કાળ. તો અવતાર કાળમાં તો ભગવાન બધું કરે છે. એટલે કે વરનું ઇમ્પોર્ટન્સ બહુ છે જ નહીં. એટલે કે જે સ્ટેપ્સ હોય, પ્રોસિજર જે હોય કરવા પડે તો એવું કશું છે નહીં. જ્યારે અનવતાર કાળમાં જે થાય છે એ એઝ પર પ્રોસિજર થાય છે. એટલે કે વરણ જે છે એ ડિસિઝન ફેક્ટર છે. તો બધું એના ઉપર ડિપેન્ડન્ટ છે. તો વરણ છે એ કૃપા માનવી કે ના માનવી જુદો વિષય છે. કારણ કે વરણ જે છે એ એની જાત સ્વતંત્ર રીતે ફળ આપનારું નથી, તો એને આપણે કૃપા ના કહી શકાય. પણ તો પહેલેથી ભગવાનને આમનું વરણ કરેલું છે અને આમની અંદર કૃપા મૂકેલી છે, પણ એ કૃપાનું ઇફેક્ટ દેખવા માટે આમને પ્રયત્ન કરવું પડશે કે કૃપાને વિકસાવવા કે આમને એને ઇવોલ્વ કરવું પડશે. જો આપણે કશે સાધન ના કરીએ તો એ કૃપા તો છે, પણ એ કૃપા વરણના રૂપે નહીં બને, તો એ વરણ ઇફેક્ટિવ નહીં બને. એટલે કે અનવતાર કાળમાં તો કૃપાને વિકસાવવા માટે ભક્તિના સાધનો કરવા પડશે ભક્તને. તો હવે એટલે કે ભગવાન આપને જીવ વરણ રૂપ કૃપા કરી દીધી છે. તો હવે આપનો ઉપર છે કે આપણે એ કૃપા સાથે આપણે શું કરીએ એ વરણનું. એટલે જો આપની સાથે એટલે કે આપણે એને વરણને ઇફેક્ટિવ બનાવીએ કે ના બનાવીએ. એટલે કે કોઈની પાસે સાથે બધી પુસ્તક હોય પણ ખોલીએ કે વાંચીએ ના તો એ વિદ્યા પ્રાપ્ત નહીં થાય. તો એવી રીતે વરણ છે, કૃપા છે, પણ જો એ કૃપાને કલ્મિનેટ કે ઇવોલ્વ નહીં કરે તો કશું થાય નહીં. તો એવી સમજણ પડી હતી મને. અચ્છા. और ભક્તિ સાનવી? આજે મને એડ નથી કરવું, પણ મને બીજો એક પ્રશ્ન હતો પ્રયત્ન વિષયમાં. હા, બોલ. તો જો આપને કઈ રીતે ખબર પડે કે જે પ્રયત્ન કરી રહ્યા છે એ ઇનફ છે કે નહીં? કારણ કે સેવા ફળમાં પણ ભગવત કૃત પ્રતિબંધનો વિષય આવ્યો હતો. તો પ્રયત્ન આપના તરફથી હોય પણ ભગવાન પ્રતિબંધ ઉભા કરે તો એ તો પછી બીજી વાત થઈ ગઈ. તો આપને કઈ રીતે ખબર પડે કે આપના પ્રયત્ન ઓછા પડે છે કે ભગવત કૃત પ્રતિબંધ ભગવત કૃત પ્રતિબંધ થઈ રહ્યો છે? એ મને નથી સમજણ પડતી. જાય કરીએ વિચાર. ભક્તિ બોલ ભાઈ, તને શું લાગે છે? પહેલે પ્રશ્ન શું છે એ સમજ. મને પ્રશ્ન એવી રીતે સમજાયું કે સામે એમ પૂછે છે કે આપણે પ્રયત્ન કરવા જોઈએ. કેમ કે આપણે અગર પ્રયત્ન જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી જે આપણો વર્ણરૂપ જે કૃપા છે તે ફલિત નહીં થાય. ત્યારે આપણે પ્રયત્ન કરશું પછી તે ફલિત થશે. તો સાનવીનો પ્રશ્ન એમ છે કે આપણને કયા લિમિટ એટલે પ્રયત્ન આપણા કેટલા એફિશિયન્ટ છે ને કેટલા એફિશિયન્ટ નથી આપણને કેમ ખબર પડશે? અને અગર આપણે પ્રયત્ન કરીએ છીએ અને અગર તે ઓછા છે એના કારણે આપણે ફળ નથી મળતો કે આપણે પ્રયત્ન કરીએ છીએ અને પ્રભુનું પ્રતિબંધ છે એટલે આપણને ફળ નથી મળતો? એવું પ્રશ્ન છે. ઠીક છે સાનવી, બરોબર છે પ્રશ્ન? હા જાજે, એવો છે પ્રશ્ન. હા ચાલ બોલો.
મને એવું લાગે છે કે પહેલા આપણે જે પ્રથમ લેવલ ઉપર જે જોઈએ સ્ટાર્ટિંગમાં જે ભક્ત હોય જેમ આપણે આના આગળ જે જોયું હતું પ્રવાહ જીવના જે ભેદમાં જોયું હતું કે જીવ પ્રવાહ પુષ્ટિ મર્યાદા પુષ્ટિ અને પુષ્ટિ તો આ 3 જીવોને આપણે એક બે રીતે જોયા હતા ને એક રીતે આપણે એવી રીતે જોયા હતા કે જે ક્રમ વાઇઝ હોય કે પહેલા જીવ પ્રવાહી હોય ખાલી ક્રિયાત્મક સેવા કરે પછી એને જ્ઞાન થાય ને પછી તે મન લગાડીને સેવા કરે તો એવી રીતે અગર આપણે એવી રીતે જોઈએ તો આપણે જે ફર્સ્ટ સ્ટેજ ઉપર હોઈએ તો ત્યારે આપણે પ્રયત્ન કરવા જોઈએ એમાં જો આપણને ત્યારે ફળ ન મળે એ પહેલા ટાઈમમાં તો આપણને એવું થઈ શકે કે આપણે પ્રયત્ન ઓછા કરીએ છીએ પણ જ્યારે અહીંયા જે વ્યસન અવસ્થા આગળ જેવું એને સિદ્ધ થાય એના પછી એમ કહ્યું છે ને કે વ્યસન અવસ્થા પછી તો પ્રભુ કરે છે જે થાય છે એટલે એમાં ભક્તનો કોઈ એફર્ટ કે કંઈ લાગતું નથી એટલું ફલિત નથી થતું એના ભક્ત કરે તો એના આગળ નથી વધી શકતો ખાલી મેન્ટેન કરી શકે છે વ્યસન સુધીની અવસ્થાને તો એના આગળ તો પ્રભુ કૃપા કરશે તો એને નિરોધ અવસ્થાને એવું થશે તો સેવા ફલમાં બી એવું જ છે કે આપણે પ્રયત્ન વ્યસન સુધી કરશું પણ એના આગળ આપણે જશું અને આગળ તો પ્રભુની કૃપા જ થઈ શકે છે તો પહેલાના સ્ટેજીસમાં હોય તો આપણે પહેલા એકદમ ફર્સ્ટ સેકન્ડ થર્ડ આ જે લેવલ છે પ્રવાહ પુષ્ટિ મર્યાદા પુષ્ટિ અને પુષ્ટિ તો ઈ ત્રણેને આપણને આવી અવસ્થામાં હોઈએ એટલે કે વ્યસન અવસ્થા સુધી જ્યાં સુધી ન પહોંચ્યા હોઈએ ત્યાં સુધી આપણે પ્રયત્ન ચાલુ જ રાખવા જોઈએ કન્ટિન્યુ પણ જ્યારે આપણે વ્યસન અવસ્થા થઈ જાય અને એના પછી બહુ જ બધા એના પછી આમ આવતા હોય પ્રતિબંધો તો એ પ્રતિબંધો આપણે એવું મને લાગે છે. બોલ સાનવી. તો આપને એવી રીતે માનવું જોઈએ કે ભગવત પ્રતિબંધ જ્યારે વ્યસનની અવસ્થા સુધી પહોંચી જાય ત્યારે જ ભગવત પ્રતિબંધ થાય કે એના પહેલા ભગવત પ્રતિબંધ નડતા જ નથી કારણ કે જો વરણ પહેલા પણ જો ભગવત પ્રતિબંધ હોય તો પછી એવો પ્રશ્ન થાય કે પ્રયત્નો ઓછા પડે છે કે ભગવત પ્રતિબંધ નડી રહ્યો છે. બોલ ભક્તિ. એમ નથી કહેતી કે ખાલી વ્યસન પછી જ ભગવત પ્રતિબંધ થાય છે પણ એમ કહું છું કે વ્યસન અવસ્થા પછી જે થતા હોય ને આપણે પ્રયત્ન કરતા જઈએ અને હમણાં એમ સમજે કે એક માણસ એટલે કોઈ વ્યક્તિને વ્યસનથી થઈ ગયું છે તો હવે એના પછી જેને પ્રતિબંધ થતા હોય તે આપણે એને ભગવત પ્રતિબંધ માનીએ છીએ પણ એના પહેલા વ્યસન અવસ્થા પહેલા પણ એના પ્રતિબંધ થતા હોય પણ એની ચૂકના કારણે કે એની ભૂલના કારણે પણ થઈ શકતા હોય છે અને ત્યારે પ્રભુ પ્રભુને બી ખબર છે કે આ જીવ એટલો અગર દ્રઢ ભાવના નથી તો પ્રભુ એની એટલું કઠિન પ્રતિબંધ તો નહીં જ લઈ આવે અને જો લઈ આવશે તો પ્રભુ એના ઉપાય પણ પોતે જ એને કરાવશે એટલે જેમ વાર્તા પ્રસંગમાં બી આવે છે કે જે લોકોનો ભગવત પ્રતિબંધ જેના પર થાય છે ત્યારે મહાપ્રભુજી એમ પધારે છે એમની સહાયતા કરવા અગર જે જીવ દ્રઢ ભાવના નથી હોતા જેમ આજના પ્રસંગમાં જોઈએ કે માધવદાસજીનો કે એનામાં ઠાકોરજી નાવ ડૂબાવવા માટે આવ્યા હતા તો ત્યારે એમના સાથે મહાપ્રભુજી ત્યારે નતા પધાર્યા પણ માધવદાસ પોતે એમ વાતને સમજ્યા કે ઠાકોરજી એમ શું કહેવા માંગે ઠાકોરજી પરીક્ષા લે છે કે આજ્ઞા કરે છે તે વાતને આપણને એમ સમજીને પછી કર્યું છે તો આપણે પરિસ્થિતિને બી એમ સમજીને પછી કરવું જોઈએ તો એટલે વ્યસન અવસ્થા પહેલા પણ ભગવત પ્રતિબંધ આવે છે પણ એટલા બી એમ એટલે આપણા એફર્ટ્સ એમાં ઓછા થઈ શકે એટલે આપણા એફર્ટ્સ પણ ઓછા હોઈ શકે એનામાં પણ પ્રભુ એટલા બી કઠિન પ્રતિબંધ નથી લાવતા વ્યસન અવસ્થા પહેલા મને એવું લાગે છે કેમ કે પછી જીવ અગર અદ્રઢ બીજ ભાવ વાળો હોય તો તે માર્ગમાં જ નહીં ટકી શકે ને પછી એવું મને લાગે છે. બોલ સાનવી. મને હજુ ક્લિયર નથી થયું કારણ કે
જો કોઈને લાગતું હોય કે પોતાના તરફથી તો પ્રયત્ન કરી જ રહ્યો છે, પણ તો પણ એને જે તો પ્રયત્ન કરી રહ્યો છે તો પણ એમને લાગે છે કે કશું માર્ગમાં વધતો ના હોય, તો પછી કેવી રીતે એ માનવું? કારણ કે એને લાગે છે કે પોતે પ્રયત્ન કરે છે, પણ જો એકચ્યુઅલમાં એના પ્રયત્નો તો ઓછા પડે છે, પણ એને કેવી રીતે જાણવું કે એમના પ્રયત્નો ઓછા પડે છે કે બરાબર રીતે એફર્ટ તો મૂકે છે કે પ્રતિબંધ નડી રહ્યો છે? એ હજુ મને એકદમ સમજ નથી પડી. હા, એટલે આને આપણે કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજીએ તો કદાચ આપણને આમાં વધારે ખબર પડી શકે. કેમ કે પ્રભુનું તો એવું ખાતું છે કે શું કરવા ઈચ્છે છે ને શું કરી રહ્યા છે તે આપણે જાણી શકીએ એવું આપણા સામર્થ્યમાં નથી, કોઈનામાંય નથી. એટલે એકદમ આપણે નિશ્ચિત રૂપથી તો કંઈ કહી જ ન શકીએ પ્રભુના વિષયમાં. જે કંઈ પણ થોડું ઘણું કહી શકીએ છીએ એ થોડું ઘણું અનુમાન આપણે કરી શકીએ, એપ્રોક્સિમેશન હોય. શ્યોર તો આપણે કંઈ જ ન કહી શકીએ. બીજી વસ્તુ એ છે કે પ્રતિબંધને આપણે બે રીતે વિચારીએ. એક તો સાધનમાં પ્રતિબંધ અને બીજું ફલમાં પ્રતિબંધ. ફલાનુભૂતિમાં પ્રતિબંધ અને સાધનાચરણમાં પ્રતિબંધ. તો બંને પ્રકારના હોઈ શકે પ્રતિબંધ, અને બંને પ્રકારના પ્રતિબંધોમાં ફરી પાછા બંને પ્રકાર હોઈ શકે, એટલે લૌકિક અને ભગવત્કૃત. તો પ્રતિબંધને આપણે એક મેજર ટાઇટલ આપીએ અને પછી એના બે પ્રકાર નિશ્ચિત કરીએ. એક લૌકિક પ્રતિબંધ અને બીજું ભગવત્કૃત પ્રતિબંધ. લૌકિક પ્રતિબંધમાં આપણે સાધનાચરણમાં થતા પ્રતિબંધ એવું કહીએ, અને ભગવત્કૃત પ્રતિબંધમાં બે પ્રકાર કહીએ, એક સાધનાચરણમાં અને બીજું ફલાનુભૂતિમાં. તો લૌકિક પ્રતિબંધમાં ફલાનુભૂતિનો પ્રતિબંધ છે એ આપણે નહીં એડ કરીએ કેટેગરી, કેમ કે સાધનાચરણમાં લૌકિક પ્રતિબંધ છે, ફલાનુભૂતિમાં લૌકિકનો કોઈ રોલ નથી. પ્રાઇમરી અત્યારે આપણે એવું માનીને ચાલીએ. પછી હજી વિચારી શકાય કે ફલાનુભૂતિમાં પણ લૌકિક પ્રતિબંધ થઈ શકે એમ છે કે કેમ. યદ્યપિ શ્રી મહાપ્રભુજીએ સેવાફલ ગ્રંથમાં ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ એ ત્રણને બાધક તરીકે ગણાવ્યા છે. ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાત્તુ બાધકમ. એમાં મહાપ્રભુજી આપણને એમ આજ્ઞા કરે છે કે ઉદ્વેગ, જેને નવરત્નમાં ચિંતાના રૂપમાં ગણાવ્યું છે, અને એના નિવારણનો ઉપાય પણ શ્રી મહાપ્રભુજીએ આપણને નવરત્ન ગ્રંથમાં બતાવ્યું છે. નવરત્નમાં જ શ્રી મહાપ્રભુજીએ બંને પ્રકારના ઉદ્વેગ પણ બતાવ્યા છે, જેમાં ચિત્તોદ્વેગમ વિધાય આપી હરિર્યત્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. કે ક્યારેક પ્રભુ પોતે પણ ભક્તના ચિત્તમાં ઉદ્વેગ પેદા કરતા હોય એવી લીલા કરતા હોય છે. અને બીજી ઘણી બધી એવી ઉદ્વેગ કે ચિંતાઓ છે જે આપણે આપણા જાતે ઉભા કરતા હોઈએ છીએ.
તો જે પ્રકારની હોય એનું એ ચિંતાઓ ત્યાજ્ય છે એમ શ્રી મહાપ્રભુજીએ ત્યાં સમજાવ્યું છે. અને ત્યાજ્યનો મતલબ કેરલેસ થઈને આપણે એને છોડી દેવી એવો મતલબ નથી, પરંતુ આપણે આપણું ધ્યાન ત્યાંથી હટાવીને, એના ચિંતનમાંથી હટાવી અને પોઝિટિવલી ભગવત સેવા, ભગવત સ્વરૂપ ઇત્યાદિ આપણે આપણું ધ્યાન લગાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તે પછી શ્રી મહાપ્રભુજી આપણને એમ કહે છે કે ભોગ પણ પ્રતિબંધક છે. એમાં ભોગના બે પ્રકાર બતાવ્યા છે, લૌકિક અને અલૌકિક. અલૌકિક ભોગનો મતલબ આપણે પ્રભુને બધું સમર્પણ કરીએ છીએ, પ્રભુ આપણને સમર્પિત પદાર્થનો અંગીકાર કરીને મહાપ્રસાદ તરીકે આપણને આપે છે. તો પ્રભુએ જેનો વિનિયોગ કરી લીધો છે એ જે મહાપ્રસાદ છે એ તો અલૌકિક ભોગ છે. તો એ અલૌકિક ભોગ જો છે તો એ પ્રતિબંધ ઉભા નથી કરી શકતું, એ બાધક નથી બનતું. પણ એની બાધકતા પણ તે સ્થિતિમાં હોઈ શકે કે અલૌકિકને આપણે લૌકિક બુદ્ધિથી ભોગવીએ. તો પ્રભુએ તો જે આપ્યું છે એ આપણને અલૌકિક આપ્યું છે, પરંતુ એમાં આપણે જો લૌકિક બુદ્ધિ કરી તો એ આપણને હાનિકારક થઈ શકે છે. તો ત્યાં ફરીથી પાછો અલૌકિકમાં લૌકિક ભાવ એ જાતનો પ્રતિબંધ છે. લૌકિક ભોગ એ તો સર્વથા પ્રતિબંધક છે. જ્યાં સુધી લૌકિક ભોગ અટકતો નથી ત્યાં સુધી ફલાનુભૂતિ સંભવ નથી. અને ત્રીજું છે પ્રતિબંધ. એના બે પ્રકાર શ્રી મહાપ્રભુજીએ ત્યાં ગણાવ્યા છે, સાધારણ અને ભગવત્કૃત. તો જે સાધારણ પ્રતિબંધ છે એના વિષયમાં આચાર્ય ચરણ એમ આજ્ઞા કરે છે કે તત્ર આદ્યો બુદ્ધ્યા ત્યાજ્ય. એટલે સાધારણ પ્રતિબંધ જે છે એને તો તમે સમજી વિચારીને એને છોડો, એ પ્રતિબંધથી દૂર થાવ અથવા એ પ્રતિબંધને દૂર કરો. જેમ વરસાદ આવે તો આપણે છત્રી લગાવી દઈએ, ગરમી લાગે તો પંખો ચલાવી દઈએ કે છાયામાં આવી જઈએ, ઘોંઘાટ થતો હોય તો બારીઓ બંધ કરી દઈએ, દરવાજા બંધ કરી દઈએ, કાનમાં આપણે કંઈ કુમળા નાખી દઈએ રૂ. તો આ બધા પ્રતિબંધ એ જાતના છે કે જે લૌકિક છે, અરે સાધારણ પ્રકારના છે. એનો ઓર વધારે ડિટેલમાં શ્રી મહાપ્રભુજી સાધન પ્રકરણમાં વિક્ષેપાદ અથવા શક્ત્યા પ્રતિબંધા ક્વચિત અત્યાગ્રહ પ્રવેશેવા પરપીડાથી સંભવે ત્યાં શ્રી મહાપ્રભુજીએ નિરૂપણ કર્યું છે. તો એ પ્રકારના સાધારણ પ્રતિબંધ છે એને ઓવરકમ કરવાનો આપણે પ્રયાસ કરવાનો છે. અને ભગવત્કૃત પ્રતિબંધ હોય એટલે એ આપણને નિશ્ચય થઈ જાય કે આમાં બીજું કોઈ કારણ નથી પ્રભુની ઈચ્છા સિવાય, તો પછી એનો કોઈ પ્રતિકાર આપણે કરી શકીએ એમ નથી. પ્રભુએ પ્રતિબંધ લાવીને ઊભું કર્યું છે તો હવે પ્રભુ જે પ્રતિબંધને છોડાવે તો જ દૂર થશે. એટલે આ જે સ્થિતિ છે હેલ્પલેસનેસની છે, અને એમાં આપણે કરેલું કોઈ સાધન, ઇવન આપણે કોઈ આપણા તરફથી એ પ્રતિબંધને દૂર કરવા પ્રયાસ કરીએ તો એ ભગવદ અપરાધ પણ થઈ જાય. એટલે એ પરિસ્થિતિને સ્વીકારી લેવી એ જ છેલ્લે બાકી આપણા પાસે ઉપાય રહે છે. તો આ બધી વસ્તુઓને આપણે ક્યારે સમજી શકીએ, એ મુખ્ય તારો પ્રશ્ન છે. તો એમાં સૌથી પહેલા તો આ બધું આપણા ધ્યાનમાં હોવું જોઈએ
ભક્તિ માર્ગ કેવી જાતનો છે, જેમાં આપણે જે રસ્તા ઉપર જતા હોઈએ, રસ્તાને આપણે ઓળખતા હોઈએ, તો એ રસ્તો ચાલવા યોગ્ય કે સફર કરવા યોગ્ય, એમાં કેટલી અનુકૂળતા છે અને કઈ પ્રતિકૂળતા છે, એ બધી વાત આપણને સ્પષ્ટ થઈ જાય. એટલે બાય તમે પગે ચાલીને ક્યાંક જવું હોય તો જમીની રસ્તો પકડીને ચાલો. જમીની રસ્તો પકડીને ચાલો એની પોતાની એક લાભ છે અને એનો નુકસાન પણ છે. લાભ એ છે કે તમે કોઈ વાહનના ઉપયોગ વિના જઈ શકો. એ તમારા પાસે સૌથી મોટો લાભ છે. જો તમારી પાસે કોઈ વાહન નથી તો, અને જે જાતનો રસ્તો છે તે પ્રકારનું જો તમારી પાસે વાહન છે તો વાહનથી જઈ શકો. પણ માની લો કે પૂર આવી ગયું, કે રસ્તો તૂટી ગયો, કે પુલ બનેલા હોય એ તૂટી ગયા, પાણી રસ્તા ઉપર ચડી ગયું, તો હવે આ બધી કેટલીક એ રસ્તાની કઠિનાઈઓ છે. તો સફર તમે કરો તે વખતે તમને આ મનમાં હોવું જોઈએ સ્પષ્ટ. પણ જો એના ઉપાય તમે સાથે રાખ્યા હોય તો એ બધી સમસ્યાઓ કઈ સમસ્યા નથી રહેતી. અમે એક વખત ઘણા વર્ષ થયા, 40 વર્ષ જેવું થયું હશે, અમે ગંગોત્રી ગયા. ત્યાંથી ગૌમુખ 19 કિલોમીટર નો ટ્રેક છે. તો અમે ત્યાં ગયા, પણ ત્યાં ગવર્મેન્ટ તરફથી બધું સ્પષ્ટ બધા સાઇનબોર્ડ હતા કે આ રસ્તો જવું ઠીક નથી. તે વખતે અમારામાં જોશ હતો, કોઈ ના પાડે તો આપણે ખાસ કરીએ એવી જાત. અમે ગયા, સવારે તો ઠંડક હતી એટલે રસ્તામાં ઘણા બધા ઝરણાઓ ને જે રોડ આપણે ચાલવાના જે ટ્રેક હોય એના ઉપરથી પસાર થતા હોય તેવા, તે પાણીમાં થઈને જવું પડે. તો બહુ આનંદથી અમે ત્યાં પહોંચી ગયા ગૌમુખ સુધી. પછી ત્યાં સ્નાન પણ કર્યું, સંધ્યા વગેરે કર્યું. આમ ત્યાં આખું બધું ગ્લેશિયર જ હતા એટલે આમ ઠંડી લાગે આપણના શરીરમાં, પણ હવામાન એકદમ સ્વચ્છ એટલે ત્યાંના અલ્ટ્રાવાયોલેટ જે રેસ છે એકદમ સીધા આવે એટલે ચામડીને બાલી દે, બરફ ફટાફટ પીગળે પણ. તો અમે લોકો જયારે પાછા ફર્યા તે વખતે જેટલા નાના નાના જે નાળાઓ હતા, પાણીના જે ઝરણાઓ હતા, એ એકદમ મોટા બની ગયા હતા અને ખૂબ જોરથી ધસમસ પાણી જાય, તમે ક્રોસ ન કરી શકો એમ. અમને એમ લાગ્યું કે હવે આ બિલો 0 ડિગ્રીમાં રાત કાઢવી પડશે, કેમ કે નાલું જેવું આવ્યું કોઈ ક્રોસ જ ન કરી શકાય જો તમે જાઓ તો. પાણી ઊંડું ન હોય પણ પ્રવાહ એટલો તેજ હોય કે તમને ખીણમાં ફેંકી દે. પણ જેમ તેમ કરીને અમે પાછા આવી ગયા. પણ એ કઠિનાઈ અમે ત્યાં ગયા પછી જ અમને ખબર પડી કે જતા જે રસ્તો આપણને એકદમ સારો લાગતો હતો એ પાછા ફરતા કેટલો વિકટ થઈ શકે. અને અમારા સિવાય ત્યાં કોઈ આખા 19 કિલોમીટરના બેલ્ટમાં કોઈ જ નહીં હતું, કોઈ પશુ પક્ષી મનુષ્ય કોઈ જ નહીં. તો હવે તમે જે રસ્તાને પકડો એ રસ્તાને તો એક વખત સમજવો પડે ને. તો રસ્તાની કઠિનાઈ અને રસ્તાની જે સુગમતા એ બંને તમારા ધ્યાનમાં હોવી જોઈએ. તો કેટલીક વસ્તુ જે છે એ ડિપેન્ડ કરે છે કે તમને તમારો રૂટ છે કે પાથ છે એમાં શું બાય ડિફોલ્ટ સમસ્યા છે કે સુવિધા છે. તે પછી તમારા ઉપર વાત રહે છે કે ભાઈ તમે એના માટે કેટલા પ્રિપેર્ડ છો. તો રસ્તામાં જો કોઈ સમસ્યા નથી તો રસ્તો પરફેક્ટ છે. તમે તમારા ઉપર વિચાર કરો.
કે તમે 19 કિલોમીટર ચાલી શકો એમ છો કે કેમ, એટલે 19 જવા અને 19 આવવાના, અને એ પણ ઉબડ ખાબડ રસ્તો, ચઢાઈ વાળો. તો અમારા સાથે એવા પણ હતા કે જે લોકોએ 19 કિલોમીટર સાંભળીને જ કહ્યું કે અમે અહીંયા જ ઘરે તમારા માટે બધું તૈયારી કરીશું, તમે જઈ આવો. તો એ લોકો ના આવ્યા તો એ સેફ રહ્યા. એટલે સેફ તો અમે પણ હતા, પણ એ લોકોએ પોતે એના માટે ફિટ નથી એમ એક્સેપ્ટ કરી લીધું. તો જે પ્રતિબંધ છે એ પ્રતિબંધ બે રીતે થયો. એક તો રસ્તામાં બાય નેચર જે રસ્તો છે એમાંથી પેદા થતા પ્રતિબંધ, અને બીજું તમારી ફિટનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રતિબંધ. આ તો બે જ વસ્તુ છે. હવે ત્રીજા કે ચોથા બીજા બધા જે ફેક્ટર્સ છે તો આજે આપણે કાઉન્ટ નથી કરી રહ્યા, કે કોઈ માની લો સ્નો લેપર્ડ ત્યાં આવી ગયો, કે કોઈ ઓલા ત્યાં બિયર્સ હોય એવી જાતના કોઈ ભાલુ આવી જાય, કે કોઈ લેન્ડસ્લાઇડિંગ થાય, કે વરસાદ પડી જાય, પૂર આવી જાય. તો આ બધું જે નેચરલ કેલેમિટીઝ છે એને તો આપણે આમાં હજી કાઉન્ટ નથી કરી રહ્યા. પણ એ બધું પણ જો કાઉન્ટ કરો તો તમારે એના માટેના જે કંઈ પણ પ્રિકોશન છે એ તમારે લીધેલા હોય તો એ પણ થઈ શકે. તો હવે જો આ રસ્તામાંથી આપણને હવે જેટલા પહાડી પ્રદેશો છે એ બધામાં હેલિકોપ્ટરની ને સુવિધાઓ થઈ ગઈ. જો તમારા પાસે પૈસા છે તો તમે આ બધી કડાકૂટમાંથી બચી જાઓ. ખચ્ચર ઘોડા એ બધા પણ ત્યાં હોય છે, પાલકીવાળા પણ હોય છે, ખભા ઉપર ઉપાડીને લઈ જનારા પણ હોય છે, અને એકદમ દેવતાઓની જેમ વિમાનની સેવા પણ છે. તો તમને ઉડાવીને ત્યાં મૂકી જાય. તો હવે આ બધા જે એમાં ભયસ્થાનો છે એ નથી રહી જતા. પણ ઉડીને જવું આપણને એમ લાગે કે આ બધી સમસ્યાઓથી હટી જઈએ, પરંતુ થોડી ઘણી પણ હવા ચાલે, કે વિઝિબિલિટી ઓછી થઈ જાય, કે તમારું જે પણ વેહિકલ છે એમાં કોઈ ટેકનિકલ ફોલ્ટ આવી જાય તો એ બધા તો ફરી પાછા એમાં પણ સમસ્યાઓ રહેવાની. તો આપણને અવારનવાર એવા સમાચાર મળે છે કે ભાઈ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું, કે વેધર છે એ ખરાબ થયું તો ત્યાં લેન્ડ ન થઈ શકે, કે ટેક ઓફ ન કરી શકે. તો આ બધી સમસ્યાઓ પાછી ત્યાં આવે. એટલે આપણને આમાં બે રીતે વિચારવાનું રહે છે કે એક વખત આપણે આપણા લેવલ ઉપર જેમ ભક્તિ માર્ગ છે તો ભક્તિ માર્ગને આપણે સમજી લીધો. તો માર્ગના અંદર જે જાતની પણ સમસ્યાઓ આવી શકે તે એક વાત છે, એટલે એની સમજના લેવલ પરની વાત છે. તે પછી એ માર્ગમાં તમને જે તમારી યોગ્યતા છે તે પ્રમાણે તમારે શું કરી શકો એમ છો એ તમે પસંદ કર્યું. એટલે કથા પક્ષ છે કે ભક્તિવર્ધિનીમાં જે 5 પ્રકારો છે એમાંથી જે કોઈ પણ તમે સ્યુટેબલ છે તે રીતે તમે પક્ષ પકડીને ચાલ્યા. તો તમે જે પણ શ્રી આચાર્ય ચરણે આપણને રસ્તો બતાવ્યો છે એમાં કંઈ તમારામાં ગડબડ નથી. તમારો કોર્સ એકદમ બરોબર તમે પકડ્યો છે. તો હવે તમે જે કોર્સ પકડીને ચાલો છો એના એ તરફથી કોઈ સમસ્યા નથી, એમ અત્યારે આપણે માનીને ચાલો. પણ માની લો કે આપણે જેમનો સંગ કરી રહ્યા છીએ એની બુદ્ધિ ફરી ગઈ અને એ આપણને ખોટે રસ્તે ચડાવી દે તો, અથવા આપણું શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય છે એ બરોબર ન રહ્યું તો, કે આપણા કોઈ પ્રારબ્ધમાં એવા કર્મજન્ય દોષ આવી જાય કે જે આપણને આગળ ન વધવા દે તો શું કરવું? તો આ બધા સાધના શરણમાં આવનારા પ્રતિબંધો છે.
કેટલાક માર્ગમાં આવનારા પ્રતિબંધો છે જેને આપણે નવરત્નમાં, અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં, વિવેક ધૈર્યાશ્રયમાં, એમાં આપણે એના અલગ અલગ પ્રકારો જોઈ શકીએ છીએ. અવિવેક, અધૈર્ય, અન્યાશ્રય, ચિંતા, ઉદ્વેગ, અસમર્પિત ભક્ષણ, દુસ્સંગ, અસદાલાપ વગેરે વગેરે. સાધનાચરણમાં આવનારા જે કંઈ પણ પ્રતિબંધ છે એ એક છે જેને મહાપ્રભુજી આપણને એમ સમજાવે છે કે એ આપણે આપણા લેવલે સુલઝાવવાના છે. એટલે જો આપણે એને ન સુલઝાવી શકીએ તો એક સ્ટેપ નીચે જતા રહીએ. એટલે ભક્તિ માર્ગનું એ લેવલ છે, એ લેવલ પ્રમાણે આપણે આચરણ કરવા સમર્થ નથી તો એનાથી નીચેના લેવલને જઈએ. એમાં ન હોય તો એનાથી નીચેની લેવલ જાઓ એમ. તો આપણને એ વાત નક્કી કરવી પડે. એટલે સંઘમાં દોષ આવે તો સંઘ છોડો, સંઘ રહિત રહો. સંઘ રહિત કેમ રહી શકાય? તો ગ્રંથનો સંગ કરો, ભગવત શાસ્ત્ર છે એનો સંગ કરો. વ્યક્તિનો સંગ છોડી અને જે તે બધું ઉપલબ્ધ થઈ ગયું છે ડિજિટલ મીડિયામાં બધું, તો તે રીતે પણ તમે એને રિપ્લેસ કરી શકો. સ્થાનમાં દોષ આવે તો સ્થાન છોડીને અનુકૂળ સ્થાનમાં જતા રહો. એવું જે રીતે પણ થઈ શકે એ રીતે પ્રેક્ટિકલી આપણે, હવે આ બધું તો આપણા તરફથી થતા ટ્રાયલ એરર છે. આપણને હજી આમાં એ નથી ખબર કે આ બધા સંજોગો બધાના જીવનમાં આવે છે તેવી રીતે આપણા જીવનમાં પણ આવ્યા છે કે આમાં પણ પ્રભુએ કંઈક પોતાના તરફથી એક્ટિવલી ઇનિશિએટ કર્યા છે. પણ જો આપણા પ્રયાસથી એ પ્રતિબંધ જો દૂર થઈ જઈ રહ્યા છે તો એનો મતલબ એ થયો કે એમાં પ્રભુએ પોતાના તરફથી કંઈ નથી કર્યું, પણ નેચરલ કોર્સમાં આ બધા આવતા હોય તે રીતે આવ્યા છે અને આપણે જે ઉપાય કરીએ એનાથી એ રિઝોલ્વ પણ થઈ જાય. તો આ પ્રતિબંધ લૌકિક નેચરના છે, ભગવત્કૃત નથી. આ બધા આપણે સાધનાચરણમાં આવનારા પ્રતિબંધો જે છે એનો આપણે આ બધો વિચાર કરી રહ્યા છીએ. હવે માની લો કે કોઈ વ્યક્તિએ ને એમ એકદમ આત્મવિશ્વાસ છે કે એકદમ બધી જ રીતે હું પરફેક્ટ છું. જેમ તમે એક્ઝામમાં પેપર અટેમ્પ્ટ કરો, પછી ઘરે આવીને એને સોલ્વ પણ કરો, જે પણ તમારા ટેક્સ્ટ બુક કે ગાઈડ બુક કે હોય એના સાથે, આન્સર બુક સાથે, અને તમે જે રીતે ઉત્તર લખ્યા છે તે એકદમ પરફેક્ટ છે એ રીતે બધું સોલ્વ કરી જ લ્યો તમે, અને તમે અનુમાન પણ કરી લો કે તો પછી મને આટલા માર્ક્સ આવવા જોઈએ. એમાં જો કોઈ બહુ મોટો ડિફરન્સ આવે રિઝલ્ટમાં તો પછી તમે શું નિર્ણય કરો કે મેં જે પણ અટેમ્પ્ટ કર્યું છે એમાં તો કોઈ જાતની ભૂલ નથી, તો એનો મતલબ એક્ઝામિનર છે એણે કંઈક કર્યું છે આમાં, આ તો એની ભૂલ છે યા તો એની બદમાશી છે કે એની આળસ ઉપેક્ષા હોઈ શકે. તો તમે એને ફરીથી રીચેક કરો. એવી રીતે સાધનાચરણનો પાર્ટ આપણે એકદમ સારી રીતે સમજી ચૂક્યા છીએ અને તેમાં કોઈ જાતનો આપણને ક્ષતિ નથી મળી રહી. તો પછી છેલ્લે બાકી આપણને ભગવત્કૃત પ્રતિબંધ છે એ નિર્ણય ઉપર પહોંચવું પડે. અને એ મોટે ભાગે ફલાનુભૂતિના સંબંધમાં હોય. સાધનાચરણના વિષયમાં એ ચાન્સ ઓછા છે. મોટે ભાગે જો સાધનાચરણમાં આપણે કંઈક ગડબડી થઈ રહી હોય તો એ આપણી ભૂલ હોવાની સંભાવના વધારે હોય છે. અમુક આપણું પ્રારબ્ધના પણ દોષ હોઈ શકે. પ્રભુએ હજી એટલું પુષ્ટિ માર્ગમાં આપણો અંગીકાર ન કર્યો હોય કે પ્રારબ્ધના દોષને પ્રભુએ આપણા દૂર કરી દીધા. એટલે એનો મતલબ હું એમ
કહેવા માંગુ છું કે માની લો કે કોઈ વ્યક્તિ ને સંગવશાત ભગવત માર્ગમાં રુચિ થઈ, પણ એને વ્યક્તિને પોતાને રુચિ થઈ, પણ એનો કુટુંબ પરિવાર જેની સાથે રહે છે એને પ્રારબ્ધથી એવો મળેલો છે કે જે ભક્તિ માર્ગમાં રુચિ વાળો નથી. તો હવે પરિવારમાં એકલો વ્યક્તિ અગર કોઈ ભગવત માર્ગમાં રુચિશીલ હોય તો એ આચરણ તો ન કરી શકે ને, ભગવત સેવા આદિ કે જે રીતે આખો કુટુંબ પરિવાર એક મતનો હોય ને જે જાતનું તમે જીવન જીવી શકો એવું 4 જણા પ્રતિકૂળ હોય ને 1 જણો અલગ હોય તો કેવી રીતે થઈ શકે? તો હવે એમાં તો આપણું તો કોઈ વશ નથી, કેમ કે આપણે જે પેદા થયા છીએ એમાં આપણો તો પોતાનો કોઈ સંકલ્પ છે નહીં કે કોઈ પ્રયત્ન નથી, તો થઈ ગયા. તે જ રીતે અમુક સમય વીતી ગયા પછી જેમ કોઈના લગ્ન થઈ ગયા અને તે પછી એને ભક્તિ માર્ગમાં રુચિ થઈ, પણ લગ્ન કર્યા હો પહેલા આવી રુચિ ન હતી. એટલે જેવી રીતે લૌકિક રીતે લોકો એકબીજાને પસંદ કરતા હોય, ઉંમર જોઈ લે કે રૂપ જોઈ લે કે કુલ કુટુંબ પરિવાર કે સંપત્તિ વ્યવસાય આ જોઈ લે, લગ્ન કરી લે. તે વખતે આપણે ધર્મને કે ભક્તિને ન ધ્યાનમાં લીધું હોય, પછી રુચિ થાય તો હવે શું કરવું? તો પછી આપણને પ્રભુનું આશ્રય અને સ્મરણ એટલામાં જ આપણને સીમિત રહેવું પડે. ભગવત સેવા ઇત્યાદિ કઈ વિશેષ આપણાથી ન થઈ શકે જ્યાં સુધી બધું અનુકૂળ ન થાય અથવા કોઈ પ્રભુ એવી વિશેષ કૃપા ન કરી દે. હવે આ જે વસ્તુ છે એને આપણે ભગવત પ્રતિબંધ કહેવું હોય તો કહી પણ શકાય, અને ન કહેવું હોય તો જે દેખીતા કારણો છે એને આપણે પ્રતિબંધકના રૂપમાં કહી શકાય. એટલે અલ્ટિમેટલી તો બધું ભગવાન દ્વારા જ થયેલું છે, એટલે છેલ્લે બાકી તો ભગવાન આવી જ રહ્યા છે. પણ આવા બધા પરિસ્થિતિમાં ભગવાનને કારણ ન માનવાનું એ પણ એક રીઝન છે કે તમારો મન જો એટલું દ્રઢ નિર્ધાર છે તો જેમ લોકો ને એડવાન્સ સ્ટડી કરવા માટે વિદેશ જવું હોય તો ઘર પરિવારને છોડીને જાય છે કે નથી જતા? તે જ રીતે કોઈની જોબ કોઈ જગ્યાએ દૂર લાગી ગઈ ફેમિલીથી કે પતિ પત્નીથી કે બચ્ચાઓથી, તો લોકો એ રીતે નોકરી કરવા જતા હોય જ છે. એવી રીતે ભગવત માર્ગમાં એટલો આગ્રહ છે અને જો કુટુંબ પરિવાર અનુકૂળ નથી તો તમે ભગવત ભજન માટે પ્રતિકૂળ પરિવારને છોડીને તમે જઈ શકો છો. એ તમારા પાસે ઓપ્શન છે જ, જે તમે અધરવાઇઝ બીજા બધા તમારા રુચિના વિષય માટે ઓપ્શન ઉપર જતા જ હો છો. હવે એ ઓપ્શન છે તેમ છતાં પણ જો તમે એ ઓપ્શનને ચૂઝ નથી કરી રહ્યા તો પછી હવે ભગવાને આવું કર્યું એવું આપણે નહીં કહી શકીએ કે તમારી પાસે રસ્તો તો હતો જ. એટલે એ અર્થમાં હું એમ કહી રહ્યો છું કે આને ભગવત પ્રતિબંધ માનવું આવશ્યક નથી. પણ જો બાકી બધું જ બહુ સ્મૂથલી ચાલી રહ્યું છે અને તેમ છે, હવે આપણને એમ એક્સપેક્ટેશન થાય કે નહીં હવે તો ફલ પ્રાપ્તિ થવી જ જોઈએ, અને તેમ છતાં પણ ફલ પ્રાપ્તિ નથી થઈ રહી. એનું ઉદાહરણ આપણે એમ લઈ શકીએ કે તમે કોઈકને મળવા જઈ રહ્યા છો, તમે સ્મૂથલી તમારા ઘરેથી એના ઘર સુધી પહોંચી ગયા, દરવાજા તમે ઘંટડી પણ વગાડી દીધી, હવે દરવાજો ખોલશે ને આપણને મળશે, તો તમારા એક્સપેક્ટેશન એકદમ બરોબર છે ને કે હવે એ દરવાજો ખોલે અને તમને મળે. પણ જો આટલે સુધી પહોંચ્યા પછી પણ જો ન મળે
તો પછી તમારે વિચારવું પડે કે આ અંદર વ્યક્તિ છે તેમ છતાં પણ દરવાજો નથી ખોલી રહ્યો, તો એનો મતલબ એની કંઈક વિપરીત ઈચ્છા છે. તેમ સાધનાચરણ આપણું ઠાકોરજીના દ્વાર સુધી પહોંચી ગયા અને પછી જો ફલ પ્રાપ્તિ નથી થઈ રહી તો આપણે એમ કહી શકીએ કે આ ભગવત્કૃત પ્રતિબંધ છે. જેમ એક્ઝામિનરનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે પેપર તમે ઘરે આવીને સોલ્વ કરી લીધું છે અને તમે સચ્ચાઈથી એક્સપેક્ટ કરી રહ્યા છો કે આટલા માર્ક્સ મને મળવા જોઈએ અને એનાથી અલગ કંઈક મોટો ડિફરન્સ આવી જાય માર્ક્સમાં, તો પ્રતિબંધ સામે પક્ષેથી છે એવું તમે શ્યોરલી કહી શકો. એવી રીતે અહીંયા પણ આપણને સમજવાનું છે. એટલે થિયરી ઓફ એલિમિનેશન એટલે એક પછી એક જે ફેક્ટર્સ આના કન્સર્નિંગ હોય એને તમારે ચેક કરવા પડે. ચેક કરીને તમારે આ છે કે નહીં, આ છે કે નહીં, આ છે કે નહીં, હોઈ શકે કે નહીં, અને નથી 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 એમ કરતા કરતા છેલ્લે બાકી પછી પ્રભુની ઈચ્છા ઉપર વાત આવીને ટકે તો આપણે કહી શકીએ કે આ પ્રતિબંધ ભગવત્કૃત પ્રતિબંધ છે, નહીં તો ન કહી શકીએ. આવ્યું સમજમાં તમે? હા જી, સમજાયું. એટલે અહીંયા 3 પ્રકારના બાધકો હોય છે કે ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ. તો આમાં ઉદ્વેગમાં એવું જોયું કે પ્રભુએ પોતે ભક્તના ચિત્તમાં ચિંતા ઉભા કરતા હોય છે, તો એ ભગવાનથી ઊભું થયેલું ઉદ્વેગ હોય છે. અને પછી બીજી બધી જો ઉદ્વેગો છે આપણે જાતે ઉભા કરતા હોય છે. તેવી રીતે ભોગમાં લૌકિક અને અલૌકિક હોય છે. એટલે લૌકિક ભોગ એ તો ઓલવેઝ પ્રતિબંધક જ હોય છે, એટલે એને તો એ તો ત્યાજ્ય જ છે. પણ પછી અલૌકિક ભોગમાં કે પ્રભુને બધું સમર્પિત કરીએ છીએ અને ભગવાન આરોગ્યના મહાપ્રસાદ તરીકે આપને આપે છે, તો આ મહાપ્રસાદ તો અલૌકિક ભોગ છે, એટલે પ્રતિબંધ નથી ઊભું કરતું. પણ એની બાધકતા ત્યારે ઊભી થાય છે જો આપણે અલૌકિક ભોગને લૌકિક બુદ્ધિથી આપણે એને વાપરીએ તો. અને પછી સેવાફળમાં પછી ત્રીજું પ્રતિબંધ આવે છે, એટલે એમાં સાધારણ પણ પ્રતિબંધ હોય છે, પછી ભગવત્કૃત પ્રતિબંધ. એટલે સાધારણમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સમજી વિચારીને એને છોડવું જોઈએ અને પ્રતિબંધને દૂર કરવા જોઈએ આપણા પ્રયત્નથી. અને પછી ભગવત્કૃત પ્રતિબંધ એવા છે કે જો ભગવાન જ એવું પ્રતિબંધ ઊભું કરે છે એમના તરફથી, તો આપણે એમાં આપણે પોતે કશું ના કરી શકીએ. એમાં ભગવાન જ છોડાવે તો જ એ પ્રતિબંધ જાય છે. અને આપને એવી પરિસ્થિતિ હોય તો આપણે સ્વીકારી લેવી જોઈએ. તો આપણે ભક્તિ માર્ગમાં સાધના ચરણમાં પણ પ્રતિબંધ હોઈ શકે છે. એટલે એ આપના સાધનામાં જો આપણે સાધના ચૂઝ કરીએ ડિપેન્ડિંગ કે આપણાથી શું કરી શકાય છે, આપણે ભક્તિ માર્ગને સમજ્યા પછી આપણે ચૂઝ કરવું કે આપણાથી સેવા થઈ શકે, કથા પક્ષ, એવી રીતે આપણે સાધના ચૂઝ કરવાની. અને સાધનામાં જો આપણે પ્રતિબંધો આવતા હોય કે જેનો સંગ કરી રહ્યા છે એની બુદ્ધિ ફરી ગઈ અને આપણે પણ જો એ ખોટા રસ્તે લઈ જાય તો એ પણ એક પ્રકારનો સાધનામાં પ્રતિબંધ છે કે આપનું જે શારીરિક અને માનસિક જો સ્વસ્થતા ના રહે તો એવા પણ પ્રતિબંધો હોય છે. તો આ સાધના ચરણમાં આવતા પ્રતિબંધો છે. તો અને માર્ગમાં પણ આવતા પ્રતિબંધો પણ હોઈ શકે છે કે અવિવેક, અધૈર્ય વગેરે. તો આપણે આપના લેવલ ઉપરથી જે આપણે કરી શકીએ આપણે કરવું જોઈએ એ પ્રતિબંધને દૂર કરવા માટે. સાધના ચરણમાં જો પ્રતિબંધ આવ્યો તો જો એ સાધનાના લેવલ ઉપર ના કરી શકીએ તો આપણે જો એ જે લેવલ પર આપણે છે ને જો આપણે ન કરી શકીએ તો આપણે થોડાક ઈચા લેવલ પર જવું જોઈએ. કારણ કે ફોર એક્ઝામ્પલ જો બરાબર સંગ ન મળે તો એમનો સંગ છોડવો, કે જો બરાબર સ્થાન ન હોય તો આપણે એ સ્થાન છોડીને અનુકૂળ સ્થાનમાં જવું જોઈએ. એટલે આપના લેવલ ઉપરથી આપણે ટ્રાયલ એરર કરીને પ્રતિબંધોને દૂર કરવા જોઈએ પોતાના સ્વતંત્ર લેવલ ઉપર. અને કારણ કે આપણે નથી ખબર કે ભગવાને પ્રતિબંધ ઇનિશિએટ કર્યું છે કે અલૌકિક પ્રતિબંધ છે. કારણ જો લૌકિક પ્રતિબંધ હોય તો આપણે એક ફેક્ટર ટ્રાયલ પ્રોસેસ ઓફ એલિમિનેશન કરવું જોઈએ. આ હોય
એક એક ફેક્ટરને દેખવું જોઈએ કે આનાથી થઈ રહ્યું છે કે આનાથી થઈ રહ્યો છે પ્રતિબંધ, અને ધીમે ધીમે બધાને એનો ટ્રાય કરવું જોઈએ એને દૂર કરવા માટે. અને તો પણ જો એ પ્રતિબંધ રહેતો હોય અને આપણે બધા આપણા તરફથી બધા પ્રયત્ન કર્યા હોય દૂર કરવા માટે, તો પછી આપણે એક્સેપ્ટ કરવું કે ભગવાન તરફથી પ્રતિબંધ છે. પણ એમાં આપણે કેરફુલ રહેવું જોઈએ કે જો કશો રસ્તો હોય પણ આપણે એને ચૂઝ ના કરીએ કારણ કે આપણે બહુ ડિફિકલ્ટ લાગે, તો આપણે એને ભગતકૃત પ્રતિબંધ ના માની શકીએ કારણ કે આપણે જ વિચાર્યું છે કે આ ઉપાય નથી કરવો. આપણે બધા જ ઉપાયો જો આપણે કર્યા હોય આપણા તરફથી અને પછી જો એ જો પ્રતિબંધ રહ્યું હોય તો પછી આપણે વિચારવું કે આ ભગવતકૃત પ્રતિબંધ છે. તો આવી રીતે પ્રોસેસ ઓફ એલિમિનેશન કરીને આપણે સમજી શકીએ છીએ કે પોસિબિલિટી આપણે દેખી શકીએ છીએ કોઈ ભગવતકૃત પ્રતિબંધ છે કે લૌકિક પ્રતિબંધ છે, એવું સમજાયું છે આજે. બરોબર, ઠીક છે. આજે મેં થયો છું.